હવે કોઈ વાત પતિ એ પત્નીથી છુપાવે અથવા સામે પત્ની એ પતિથી છુપાવે, ઘરે બહુ ફોનમાં એક ધારા વાત કરતા હોય અને તમે ઘરે જઈને પૂછો કે હમણાં ફોનમાં બહુ વાત કરો છો, કોની સાથે વાત કરો છો, અને એમ કે પછી ક્યારેક વાત, પછી તો ઘર જ હળગે. ત્યારે એવું કહેવાય કે લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ એ વધુ ખતરનાક છે. કારણ કે લંકાનો રાવણ તો ખાલી સીતાજીનું હરણ કરી ગયો હતો, પણ શંકાનો રાવણ તો એ આપણા પરિવારમાં સ્નેહ, પ્રેમ, સંબંધો, આપણી સમજણ આ બધાનું હરણ કરી જાય છે. અને જ્યારે સમજણના તાર ટૂંકા પડે ત્યારે જ જીવનમાં શંકાના અંકુરો એ ફૂટતા હોય છે. મોટો વિશાળ ડેમ હોય અને એના પાણીથી આખી ધરતી સુજલામ સુફલામ થતી હોય, પણ જો એમાં એક નાનકડી એવી ખાલી તિરાડ હોય ને તો પણ એ વધુ જોખમી કહેવાય. એને એન્જિનિયરો ક્યારેય પણ સહજતાથી ના લે. એમ સંબંધોની અંદર પણ જો નાનકડી એવી તિરાડ આવી જાય, જરીક એવી શંકા આવી જાય એટલે તરત જ આપણે જીવનમાં ચેતી જવું. અને જો એ શંકાનું સમયસર જો સમાધાન કરવામાં ન આવે તો દિવસે ને દિવસે સંબંધો એ કડવા થતા જાય, ખાટા થતા જાય. ત્યારે શંકાને કુશંકા કરીને ખલાસ થવું એની કરતા સામે સામે બેસીને ખુલાસો કરી લેવો એ વધુ સારું. હવે કોઈ વાત પતિ એ પત્નીથી છુપાવે અથવા સામે પત્ની એ પતિથી છુપાવે, ઘરે બહુ ફોનમાં એક ધારા વાત કરતા હોય અને તમે ઘરે જઈને પૂછો કે હમણાં ફોનમાં બહુ વાત કરો છો, કોની સાથે વાત કરો છો, અને એમ કે પછી ક્યારેક વાત, પછી તો ઘર જ હળગે. ત્યારે એવું કહેવાય કે લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ એ વધુ ખતરનાક છે. કારણ કે લંકાનો રાવણ તો ખાલી સીતાજીનું હરણ કરી ગયો હતો, પણ શંકાનો રાવણ તો એ આપણા પરિવારમાં સ્નેહ, પ્રેમ, સંબંધો, આપણી સમજણ આ બધાનું હરણ કરી જાય છે. અને જ્યારે સમજણના તાર ટૂંકા પડે ત્યારે જ જીવનમાં શંકાના અંકુરો એ ફૂટતા હોય છે. મોટો વિશાળ ડેમ હોય અને એના પાણીથી આખી ધરતી સુજલામ સુફલામ થતી હોય, પણ જો એમાં એક નાનકડી એવી ખાલી તિરાડ હોય ને તો પણ એ વધુ જોખમી કહેવાય. એને એન્જિનિયરો ક્યારે પણ સહજતાથી ના લે. એમ સંબંધોની અંદર પણ જો નાનકડી એવી તિરાડ આવી જાય, જરીક એવી શંકા આવી જાય એટલે તરત જ આપણે જીવનમાં ચેતી જવું. અને જો એ શંકાનું સમયસર જો સમાધાન કરવામાં ન આવે તો દિવસે ને દિવસે સંબંધો એ કડવા થતા જાય, ખાટા થતા જાય. ત્યારે શંકાને કુશંકા કરીને ખલાસ થવું એની કરતા સામે સામે બેસીને ખુલાસો કરી લેવો એ વધુ સારું.